ઝઘડિયાના પાણેથા ગામના ખેડૂતે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નવી વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે। ધીરેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 35 વર્ષથી તેઓ ખેતી કરે છે, પણ હવે તેમના વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે। સાથે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઝ નટાલ, વેસ્ટીન અને હેમરીનનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। આ છોડ એકવાર વાવેતર કર્યા પછી સતત 15 વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે। આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે। 300 રૂપિયાનો એક છોડ ખરીદી વાવેતર કર્યું છે। ખેતરની પડતર જગ્યામાં પણ મલ્ટીપલ ફાર્મિંગ કરીને આવક મેળવવામાં આવી રહી છે। रईजा जरा जुओ बेटा आ कौन छा आ लई लो आ रईजा जो थोड़ी कूड़ी से तो भी तोड़ लो वांधो नहीं चालसे आ कूड़ी में तोड़ी लेवानी आने હું છેલ્લા 35 વર્ષથી કેળની ખેતી કરું છું, પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સ્વીટ ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે। આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ, વેસ્ટીન, પેરા અને હેમરીનનું પણ વેલેન્સિયાનું પણ વાવેતર કરેલું છે। આ છોડ એકવાર વાવેતર કર્યા પછી 15 વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે। આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર, એનો સ્ટેમ રૂટ એ આખો ટિશ્યુ કલ્ચર ડેવલપ લેબમાં તૈયાર થઈ અને એ છોડ આખો એની પર બ્રાઝિલની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી છોડને બનતા 1.5 વર્ષ થાય અને એ છોડ અહીંયા બેઠા 300 રૂપિયા જૈન કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે। આ છોડની ઉપર 2.5 વર્ષ પછી 140 થી લઈ અને 400 ફ્રૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી 2.5 વર્ષ પછી 25 કિલોથી લઈને 40 કિલોનું ઉત્પાદન 2.5 વર્ષ પછીનું ઉત્પાદનની આવક ચાલુ થાય છે। આ છોડ 13 બાય 9 મતલબ 2 ચાસ વચ્ચે 13 ફૂટ અને 2 છોડ વચ્ચે 9 ફૂટના અંતરે 1182 છોડનું મેં વાવેતર કરેલું છે। હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી, ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે, જે ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટીપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે।